નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર। તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે ગોલ્ડન ગર્લ્સ હિમા દાસ વિશે ટૂંકની અંદર માહિતી મેળવશું। તો મિત્રો, વિડીયો પસંદ હોય તો વિડીયોને કરી દો ફટાક સે લાઈક અને શેર। તો મિત્રો, ગોલ્ડન ગર્લ્સ હિમા દાસે 20 દિવસમાં 5 ગોલ્ડ મેડલ જીત્યા છે। હિમા દાસે તાજેતરમાં 2 થી 20 જુલાઈ 2019 દરમિયાન 5 ગોલ્ડ મેડલ જીતી અને ઇતિહાસ રચ્યો છે। તો મિત્રો, હિમા દાસે જીતેલ 5 મેડલની વિગતો નીચે મુજબ છે। તો મિત્રો, આપણે હવે જોઈએ કે હિમા દાસે જીતેલ 5 મેડલની વિગતો। તો મિત્રો, પહેલા ક્રમ આપેલો છે, ત્યારબાદ તારીખ, ટુર્નામેન્ટ, સ્થળ, ઇવેન્ટ અને સમય। તો મિત્રો, પ્રથમ ગોલ્ડ મેડલ 2 જુલાઈ 2019 ના રોજ કઈ ટુર્નામેન્ટની અંદર, તો કે પોઝનાન એથ્લેટિક્સ ગ્રાન્ડ પિક્સની અંદર તેમણે જીત્યો હતો। સ્થળ ક્યાં હતું, તો કે પોલેન્ડની અંદર રમાઈ હતી અને ઇવેન્ટ હતી 200 મીટર દોડની અંદર અને તેમણે 23.65 સેકન્ડની અંદર આ દોડ પૂરી કરી હતી અને ગોલ્ડ મેડલ જીત્યો હતો। બીજા મેડલની વાત કરીએ તો 7 જુલાઈ 2019 ના રોજ કુટનો એથ્લેટિક મીટ જે ટુર્નામેન્ટ હતી તેની અંદર તેમણે ગોલ્ડ મેડલ જીત્યો છે। ક્યાં રમાઈ હતી આ ટુર્નામેન્ટ, તો કે પોલેન્ડની અંદર અને ઇવેન્ટ હતી 200 મીટર દોડની અંદર અને આ દોડ તેમણે 23.97 સેકન્ડની અંદર પૂરી કરી હતી। ત્રીજા ગોલ્ડ મેડલની વાત કરીએ તો 13 જુલાઈ 2019 ના રોજ ટુર્નામેન્ટ હતી કુટનો એથ્લેટિક્સ મીટ અને સ્થળ હતું ચેક રિપબ્લિક અને ઇવેન્ટ હતી 200 મીટર દોડની અંદર અને આ દોડ તેમણે 23.43 સેકન્ડની અંદર પૂરી કરી હતી। ચોથા ગોલ્ડ મેડલની વાત કરીએ તો 16 જુલાઈ 2019 ના રોજ ટેબોર એથ્લેટિક મીટ તેમની અંદર તેમણે જીત્યો હતો અને સ્થળ હતું ચેક રિપબ્લિક। ઇવેન્ટ હતી 200 મીટર દોડ અને આ દોડ તેમણે 23.25 સેકન્ડની અંદર પૂરી કરી હતી। પાંચમા ગોલ્ડ મેડલની વાત કરીએ તો આપણે 20 જુલાઈ 2019 ના રોજ નવ મેસ્ટો એન્ડ મેટુઝી ગ્રાન્ડ પિક્સ ટુર્નામેન્ટ હતી તેમની અંદર તેમણે જીત્યો છે અને સ્થળ હતું ચેક રિપબ્લિક અને આ જે ટુર્નામેન્ટ છે તેની અંદર ઇવેન્ટ હતી 400 મીટર દોડ અને આ 400 મીટર દોડ તેમણે 52.9 સેકન્ડની અંદર પૂરી કરી હતી। હવે મિત્રો, આપણે હિમા દાસને લગતી થોડીક બીજી અન્ય વધારાની માહિતી જોઈએ તો મિત્રો, હિમા દાસનો જન્મ 9 જાન્યુઆરી 2000 ના રોજ આસામના ધીંગ ગામની અંદર થયો હતો। હિમા દાસ ધીંગ ગામના હોવાથી તે ધીંગ એક્સપ્રેસ તરીકે પણ ઓળખાય છે। IAAF વર્લ્ડ અંડર 20 ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનાર ભારતની પ્રથમ એથ્લેટ છે હિમા દાસ। હિમા દાસને 2018માં અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા। હિમા દાસને 2018માં યુનિસેફના યુથ એમ્બેસેડર બનાવવામાં આવ્યા હતા અને આ જે યુનિસેફના યુથ એમ્બેસેડર બનનાર પ્રથમ ભારતીય પણ બન્યા હતા। હિમા દાસને આસામના સ્પોર્ટના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે। 400 મીટર દોડ 50.79 સેકન્ડમાં પૂરી કરવાનો હિમા દાસનો ઇન્ડિયન નેશનલ રેકોર્ડ તેના નામે છે। તો મિત્રો, આ હતો ગોલ્ડન ગર્લ હિમા દાસ વિશેની ટૂંકની અંદર માહિતી આપતો વિડીયો। તો મિત્રો, વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં તથા મિત્રો, અમારી આ યુટ્યુબ ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો।